नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। जुहापुरा के एक 70 वर्षीय व्यक्ति ने अपनी पत्नी और बेटे की जासूसी करने के लिए अपनी कार में जीपीएस लगाया। अहमदाबाद के जुहापुरा के शब्बीर गांधी ने एक बुजुर्ग पति को गिरफ्तार किया है, जो जीपीएस ट्रैकर की मदद से अपनी पत्नी की जासूसी कर रहा था। पति पत्नी के बीच पिछले 5 साल से चल रहे विवाद के चलते 70 साल के एक बुजुर्ग द्वारा अपनी पत्नी और बेटी की जासूसी करने के लिए अपनी कार में जीपीएस लगवाने का मामला सामने आया है। खुलासा हुआ है कि बुजुर्ग के मन का शक दूर करने के लिए यह हरकत की गई थी। जुहापुरा निवासी 70 वर्षीय शब्बीर गांधी ने अपनी पत्नी की जासूसी करने के लिए उसकी कार में जीपीएस ट्रैकर लगाया था। पिछले कुछ महीनों से शिकायतकर्ता ने साइबर क्राइम में शिकायत दर्ज कराई थी कि कोई व्यक्ति महिला का पीछा कर रहा था, जिसके कारण शब्बीर गांधी की संलिप्तता सामने आई। जबकि साइबर क्राइम ने जीपीएस ट्रैकर की जांच की, इसलिए पुलिस ने उसे गिरफ्तार कर लिया है। शब्बीर गांधी से पूछताछ करने पर पता चला कि बुजुर्ग दंपति में पिछले 5 साल से झगड़ा चल रहा था। 498 का मामला भी कोर्ट में चल रहा था। आरोपी गुजारा भत्ता भी दे रहा है, लेकिन शब्बीर गांधी को अपनी पत्नी और बेटे पर शक है और यह पता चला है कि उनकी गतिविधियों पर नजर रखने के लिए जीपीएस लगाया गया है। बुजुर्ग की जासूसी के मामले में पुलिस जांच में सामने आ रहा है कि यह सिर्फ पारिवारिक विवाद है। हालांकि पुलिस आगे की जांच कर रही है कि क्या जासूसी के लिए कोई और मकसद जिम्मेदार है। खास बात यह है कि इस तरह का मामला पहली बार सामने नहीं आया है। इस तरह का मामला कुछ समय पहले भी हो चुका है, जिसमें एक लड़की की कार में टैग लगाकर उसकी जासूसी की गई थी और इसमें कई लोगों के नाम सामने आए थे। બેલેનો કાર છે, વાહન છે, 4 વ્હીલર કાર, એની અંદરથી જીપીએસ મળી આવ્યું છે અને એમને એવું ડાઉટ જતું હતું કે મારું કોઈ પીછો કરી રહ્યો છે, એના માટે આ જીપીએસ લગાડવામાં આવ્યું છે, જેના આધારે એમણે સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ આપી હતી અને સાયબર ક્રાઇમ દ્વારા એ જીપીએસની બધી ડિટેલ્સ લઈને અને ક્યાંથી એ ખરીદવામાં આવ્યું હતું અને એ બાબતની ઇન્વેસ્ટિગેટ કરીને અમારી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે, જેમનું નામ છે શબ્બીર ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ ગાંધી, કે જે જુહાપુરાના રહેવાસી છે। એને અટક કર્યા બાદ એવી જાણ થઈ કે આ જે આરોપી છે અને જે ફરિયાદી બેન છે એ લોકોના લગ્ન થયેલા છે, એ બંને મેરિડ હતા, પણ છેલ્લા 5 વર્ષથી એ લોકો વચ્ચે ફેમિલી ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા હતા અને આ જે આરોપી છે એને એમના વાઈફને ઉપર શક પડતા એને એમની ગાડીમાં જીપીએસ લગાડીને અને એમની એક્ટિવિટી ઉપર એ વોચ રાખવા માંગતા હતા। એમના 2 દીકરા છે, એક કેનેડામાં નોકરી કરે છે અને બીજો એક છોકરો છે જે અહીંયા જ નોકરી કરે છે અને એ છોકરાનો પણ ઘણી બધી જગ્યાએ લેનદેનમાં એ લોકોએ બહુ બધા પૈસા લઈ લીધા છે। એ બાબતે પણ એ આ જે આરોપી છે એ પણ વોચ રાખવા માંગતો હતો કે એમનો છોકરો ક્યાં જાય છે, શું કરે છે। એ કારણ અત્યારે એ આ પ્રકારના કારણ આપી રહ્યા છે, પણ આમાં આ આરોપીની અરેસ્ટ કરી છે અને હાલમાં પૂછપરછ પણ ચાલી રહી છે કે બીજો કોઈ ઇન્ટેન્શન કે બીજો કોઈ ગુનો કરવાનો ઈરાદો હતો કે કેમ। સર, કેટલા વર્ષ બંને પતિ પત્ની વચ્ચે 5 વર્ષની તકરાર ચાલી રહી છે, તે ઉપરાંત કોઈ અન્ય કારણ જવાબદાર ખરો અથવા તો જીપીએસ ક્યાંથી ખરીદ્યો હતો, કેટલા સમયથી ગાડીમાં હતો? આરોપીની પૂછપરછમાં ફક્ત એટલું જ જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષથી એ લોકો અલગ રહે છે। એના પહેલાંથી એ લોકો વચ્ચે ડિસ્પ્યુટ્સ પણ ચાલી રહ્યા છે અને કોર્ટની અંદર એ લોકોએ 498નો કેસ પણ કરવામાં આવ્યો છે મહિલા દ્વારા અને એ લોકોને ભરણ પોષણ માટે પણ આ જે આરોપી છે એ 10,000 રૂપિયા દર મહિને આપે છે। એટલે આ ફેમિલી ડિસ્પ્યુટ્સ છેલ્લા ઘણા સમયથી એમનો ચાલી રહ્યો છે। જે આરોપી છે એનો અગાઉ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ હતો અને હાલમાં એ રિટાયર છે અને એની જે બચત છે, જે એને ધંધો કર્યો છે આટલા વર્ષો સુધી, એની બચતના આધારે હાલમાં એ જીવન વિતાવી રહ્યા છે। इस खबर में बस इतना ही। देखते रहे क्राइम 24 आवर्स।